ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે વાયરલેસ પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિકની અલગ અલગ જે વિભાગોમાં નોકરી માટેની આજે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. લિખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર તમામ જે પરીક્ષા કેન્દ્રો છે કે જ્યાં પરીક્ષાર્થીઓની નિયત સમય ટાઈમે પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો, કારણ કે બાયોમેટ્રિક સિસ્ટમથી આથી જે તેઓને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ ખાસ કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે સાથે આપ જોઈ શકો છો કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ટ્રાફિક પોલીસ ઉપરાંત સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે. તમામ જે ઉમેદવારો છે તેઓનું ચેકિંગ કર્યા બાદ જ તેઓને અહીં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે. આપણી સાથે કેટલાક જે ઉમેદવારો છે આપણે તેમની સાથે વાત કરીશું. મોટાભાઈ, કયા પ્રકારની તૈયારી અને કેવી પેપરની અપેક્ષા છે? કયા પ્રકારની તૈયારીઓ? અને તૈયારી તો છે ચાલુ ક્યારની, જોઈએ આવો કેવું પેપર આવે. પેપર આવ્યા પછી જ ખબર પડે. અચ્છા, કેવો બંદોબસ્ત આપણે પરીક્ષા કેન્દ્ર ઉપર જોવા? પરીક્ષા કેન્દ્ર પર બંદોબસ્ત સારો છે, પોલીસને બધા સ્ટાફ પણ સારો છે એ બધું. અચ્છા, ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે ગેરરીતિ અટકાય એટલા માટે, બાયોમેટ્રિક સિસ્ટમ પણ કેટલા વર્ષથી યુઝ કરવામાં આવી રહી છે. શું લાગે છે આપને, કઈ રીતે આ પરીક્ષાનું આયોજન સફળ રહેશે? આ પરીક્ષા તો પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટની છે, પણ અત્યારે જોતા તો પોલીસ સ્ટાફ બહુ બી સારો છે અને સારી રીતે પરીક્ષા કન્ડક્ટ થાય એવી સિસ્ટમ બી બહુ જ સારી છે આ વખતે. તો આપ જોઈ શકો છો હાલમાં અહીં તમામ જે પોલીસ કર્મચારીઓ છે તે બંદોબસ્તની અંદર તૈનાત કરવામાં આવ્યા છે. જરૂરી સૂચનો પણ કરવામાં આવી રહ્યા છે અને ઉમેદવારો છે તેઓને નિયત ટાઈમે અહીં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અનેક ઉમેદવાર છે, શું કહેશો, કયા પ્રકારની તૈયારીઓ છે? જોઈ શકાય છે હાલ દ્રશ્યની અંદર અહીં અમદાવાદ શહેરની અંદર આ ગુજરાત રાજ્ય પોલીસ બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને લેખિત પરીક્ષાનું આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25,000થી પણ વધારે ઉમેદવારોએ પોતાના કોલ લેટર છે તે ડાઉનલોડ કર્યા છે. બંદોબસ્ત તો સારો છે સાહેબ, ને પરીક્ષાની તૈયારી તો પહેલેથી ગવર્મેન્ટની પ્રિપેરેશન ચાલુ જ છે, કારણ કે આગળ હમણાં ગુજરાત પોલીસની એલઆરડી પીએસઆઈની આવી હતી, એટલે આગળથી પ્રિપેરેશન તો ચાલુ જ છે. લેટ્સ સી, જોઈએ તો આ એક્ઝામનું પેપર કેવું નીકળે છે. આજે જે લેખિત પરીક્ષા છે પીએસઆઈ, વાયરલેસ અને એમટીએસ બંનેની છે. કયા પ્રકારનો બંદોબસ્ત અને કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ અહીંયા કેન્દ્ર ઉપર આપણે જોયો? પછી સાહેબ અહીંયા અંદર જઈએ પછી ખ્યાલ આવે કઈ રીતના છે. બહારથી તો બંદોબસ્ત બરાબર લાગે છે પોલીસનો. આજે આગળ ગલી ઉપરથી જ નાકાબંધી છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. પેપર લીકનો કે કોઈ ઇસ્યુ થવાનો સંભાવના ઓછી છે. પછી જોઈએ છે સર, જે પીએસઆઈ મોટર વિભાગ ટ્રાન્સપોર્ટની છે તો એના માટે આજે મિકેનિકલ એન્જિનિયરની રિક્વાયરમેન્ટ છે ગવર્મેન્ટ શાખામાં, તો જેનાથી અમે આજે એક્ઝામ અમદાવાદ આપવા માટે ઉપસ્થિત થયા છે બધા. અને અમારું જોઈએ છે કે અત્યારે જો આ વખતે પેપર લીક ના થાય, કૌભાંડ આ વખતે ના થાય અને જો સારી રીતે પરીક્ષા થાય તો સારું ભવિષ્ય અમારા લોકોનું બની શકે છે. જેના માટે આજે બધા અહીંયા આગળ એકત્રિત થયા છે એક્ઝામ આપવા માટે એક્ઝામ સેન્ટર પર. પીએસઆઈ મોટર વિભાગ ટ્રાન્સપોર્ટ બંદોબસ્ત બધું વ્યવસ્થિત લાગે છે. પોલીસની નિગરાણીમાં બધું થાય છે, તથા આઈપીએસ સર બી અહીંયા ઉપલબ્ધ છે, જેથી સપોર્ટિવ બહુ સારો છે અહીંયા અમદાવાદનો પોલીસનો. જેથી આગળ પણ બી અમને એ જ આશા છે કે આ રીતે જ થાય અને આ વખતે પેપર લીક ના થાય. મેઇન તો અમારે જે કૌભાંડ જે થાય છે એ આ વખતે પેપર લીક કૌભાંડ ના થાય અને અમારા ભવિષ્ય જોડે કોઈ આગળ પડતા ચેડા ના થાય, જેની અમારી માંગ છે કે ભાઈ આ રીતે જ વ્યવસ્થિત રીતે થાય એવી અમારી આશા. આજે કયું પેપર છે? લેખિત છે કે? આજે અમારું ઓએમઆર ટેસ્ટ છે 210 માર્કનું, મોટર વિભાગ ટ્રાન્સપોર્ટ મિકેનિકલ એન્જિનિયરનું.